હેલો એવરીવન, ગુડ મોર્નિંગ। આજે મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ડાયરેક્ટલી મારા મેડિટેશન જોડે। મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મેં બી આવી ગઈ હતી કિચનમાં, ગરમ પાણી પી એન્ડ ડાયરેક્ટલી અત્યારે મારો નાસ્તો વગેરે રેડી કરીશ। એન્ડ મોર્નિંગમાં જ નાસ્તો મને ડેઈલી જોઈએ છે, સો મારી જોડે જોડે આમને બી બોલવાનું ચાલુ કરી દીધું છે। હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો। એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો। એન્ડ મેં બી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું સ્ટડી ટેબલ પર। તો નથી બેઠી, સ્ટડી ટેબલ બાજુમાં, એન્ડ મારી પાસે નાનું સ્ટડી ટેબલ સ્ટૂલ ટાઈપ છે, તો એમને જ લઈને અત્યારે મેં બેસી ગઈ છું નીચે। કેમ કે અત્યારે મેં રીડિંગ કરવા કરતાં પહેલાં છે મારી પાસે છે મોડેલ પેપરની બુક છે કોન્સ્ટેબલની, એ છે આઈસ એકેડમીની। એમની અંદરથી મેં અત્યારે મોડેલ પેપર છે એક આપવાની છું, મતલબ સોલ્વ કરવાની છું જાતે। જેમ કે એમની અંદર આખું મોડેલ પેપર નથી આપવાની। બધા લોકોનો જે એક પ્રશ્ન છે કે મેથ્સ રીઝનિંગ નથી આવડતું તો શું કરવું? સો ચલો આજે આપણે એ જ જોઈશું કે તમને મેથ્સ છે, ગણિત છે, બિલકુલ નથી આવડતું અને રીઝનિંગ થોડુંક ફાવે છે, રીઝનિંગ તમે સોલ્વ કરી શકો છો, તો પાર્ટ એની અંદર 80 માર્ક્સ છે, જેમની અંદર 30 માર્ક્સનું મેથ્સ, 30 માર્ક્સનું રીઝનિંગ અને 20 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન ગુજરાતી। તો તમે મેથ્સનો મતલબ ગણિતનો એક બી દાખલો નથી કરતા અને જસ્ટ રીઝનિંગ કરો છો અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી કરો છો, તો શું તમારા માર્ક્સ છે પહેલાં પાર્ટની અંદર 40% તમે કવર કરી શકો છો યા ફિર નહીં? સો આ વસ્તુ તમે ક્યારે ટ્રાય કરી છે કે ગણિતનો એક બી દાખલો ન ગણી અને રીઝનિંગ તમને ફાવતું હોય? કેમ કે મેથ્સ કરતાં રીઝનિંગ સહેલું હોય છે। રીઝનિંગ છે એ તર્ક શક્તિ કહેવાય છે, તો એ તમારી જાતે બી તમે સોલ્વ કરી શકો છો। નથી ક્યારે શીખ્યું તો બી સોલ્વ કરી શકશો। સો તમે છે રીઝનિંગ આવડતું હોય તો રીઝનિંગના 30 પ્રશ્નો બાજુમાં રસ્તો હોવાને લીધે થોડું તો આ રહેવાનું જ છે, સો ઇગ્નોર કરી અને ચલો આગળ વધીશું। સો ગણિત બિલકુલ નથી આવડતું તો એમનો દાખલો તમે એક બી નથી કરતા અને ડાયરેક્ટલી શું આપણે રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન છે જસ્ટ આપણે છે એ બંને આપણે સોલ્વ કરીએ અને પેપરમાં ટીક માર્ક એ બે જ કરીએ અને ગણિત છે સ્કીપ કરીએ તો શું પહેલાં પાર્ટની અંદર 40% લેવાના છે, આપણે 40% લેવાના છે, એ કવર થઈ જાય? સો ચલો આજે આપણે એ જ જોવાના છીએ કે મારી પાસે જે કોન્સ્ટેબલનું મોડેલ પેપરની જે બુક છે આઈસ એકેડમીની, એમની અંદર કોઈ બી એક પેપર મેં નીકાળી, મતલબ એક પેપર એમાંથી, અને જસ્ટ મેં આજે છે રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શનના જ પ્રશ્નો છે ટીક માર્ક કરવાની છું, મેથ્સના બિલકુલ નહીં। ગણિત છે બિલકુલ એક બી દાખલો નથી કરવાની, આવડે છે છતાં બી આપણે જસ્ટ ચેક કરીએ કે શું રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતીના પ્રશ્નો આપણે ટીક કરીએ તો પહેલા પાર્ટની અંદર 40% જે લેવાના છે આવી શકે, 32 માર્ક્સ લેવાના ફરજિયાત છે। અને જો પહેલા પાર્ટની અંદર 40% ન આવ્યા તો બીજા પાર્ટની અંદર ગમે એટલા માર્ક્સ આવ્યા હશે તો એમનો કોઈ મિનિંગ જ નથી રહેવાનો। તો શું તમને ગણિત બિલકુલ નથી આવડતું છતાં બી રીઝનિંગ આવડતું હોય અને કોમ્પ્રિહેન્શન કરી શકો છો તો બંનેના થઈને તમે 40% લઈ શકો છો યા ફિર નહીં? તો ચલો અત્યારે આપણે મેં એ બી ટ્રાય કરવાની છું કે આવું કરવાથી થઈ શકે યા ફિર નહીં। ગણિત આવડે છે તો બેટર છે, નથી આવડતું તો આ બંને તો આવડવું જરૂરી જ છે, રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી। સો ચલો અત્યારે મેં જે મારી પાસે બુક છે એમની અંદર એક પેપરની અંદર પાર્ટ એ, પાર્ટ બી છે અત્યારે મેં બિલકુલ છે એમને સોલ્વ નથી કરવાની, મતલબ ટીક માર્ક નથી કરવાની, મોડેલ પેપર આપું છું બટ પાર્ટ એમાં, જસ્ટ પાર્ટ બીની આપણે ચેક કરવા માટે કે પાર્ટ એની અંદર જે આપણે 40% ફરજિયાત લેવાના છે, જો કે બંનેમાં 40% ફરજિયાત લેવાના છે, ત્યાર પછી મેરિટ બનવાનું છે। સો જસ્ટ રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતીના પ્રશ્નો છે ટીક માર્ક કરીએ સોલ્વ કરીને અને ગણિતનો એક બી દાખલો ગણ્યા વગર કેટલા માર્ક્સ કવર થાય છે, શું 40% આવી શકે યા ફિર નહીં? સો ચલો મેં બી એ ટ્રાય કરીશ। તમે શું આ ક્યારે ટ્રાય કર્યું છે? ન કર્યું હોય તો એકવાર ટ્રાય કરી જુઓ તમને કે ગણિત સાવ નથી આવડતું તો આ તમે કરી શકો છો। અને જો આ મોડેલ પેપર તમે આ રીતે ટીક કરતા હોય અને સારા માર્ક્સ બનતા હોય તો માની લો કે પેપરની અંદર બી તમારે 40% છે આસાનીથી તમે કવર કરી શકશો। બટ એમના માટે કોમ્પ્રિહેન્શન ગુજરાતી આવડવું બહુ જ જરૂરી છે અને રીઝનિંગ ખાસ કરીને રીઝનિંગના પ્રશ્નો તો સોલ્વ કરી જ શકવા જોઈએ, નહીં તો 40% નહીં થાય। સો ચલો મેં બી અત્યારે ટ્રાય કરીશ એન્ડ મોડેલ પેપરની અંદર જ અત્યારે પાર્ટ એમાં જસ્ટ રીઝનિંગ અને જસ્ટ કોમ્પ્રિહેન્શન ગુજરાતીના પ્રશ્નો છે ટીક માર્ક કરીશ એન્ડ ત્યાર પછી તમારી જોડે પાર્ટ એની અંદર કેટલા માર્ક્સ કવર થયા છે એ શેર કરીશ। સો ચલો અત્યારે મોર્નિંગમાં જ મેં પહેલાં એ ટ્રાય કરી લઈશ કે આવું કરવાથી કેવું થઈ શકે છે, પાર્ટ એમાં 40% કવર થઈ શકે છે યા ફિર નહીં, જે લોકોને મેથ્સ બિલકુલ નથી આવડતું। એન્ડ મેથ્સની અંદર મને કોઈ બી દાખલા આવડે છે છતાં બી મેં એટેમ્પ નહીં કરું એન્ડ નફો ખોટ એ તો મારા એવા દુશ્મન છે કે કેલ્સી વગર મેં નફો ખોટના દાખલા સોલ્વ કરી નથી શકતી, સો એ તો સ્કીપ જ કરવાના રહ્યા। બટ એ સિવાયનું બધું રીઝનિંગ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી મેથ્સ છે એ પ્રોપરલી છોડી દઈશ। સો ચલો જોઈએ કે આગળ
કવર થઈ શકે છે યા ફિર નહીં. તો મેં બી અત્યારે પેપર છે એ ફટાફટથી પાર્ટ એ કમ્પ્લીટ કરી એન્ડ તમારી જોડે માર્ક્સ શેર કરું છું. સો ચલો અત્યારે મોડલ પેપર લઈને પાર્ટ એ મેં અત્યારે ટિકમાર્ક કરવા બેસી ગઈ છું. જો તમને ગણિત બિલકુલ નથી ફાવતું તો તમે આ કરી શકો છો કે રિઝનિંગ છે એને પ્રોપર તૈયાર કરો અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી જેમના ફકરા પરથી વાંચીને જવાબ આપવાના હોય છે બંને જો પ્રોપર હશે તો બી 40% તો આવી જ જશે. એન્ડ આપણે જોઈએ ચલો આજે કેટલા માર્ક્સ આવે છે આમાંથી એન્ડ લેવાના જસ્ટ 40% છે તો 32 માર્ક્સ જ લેવાના છે તો આસાનીથી આવી જાય. મેં એવું માનું છું કે રિઝનિંગ પ્રોપર હશે તો. એન્ડ જોડે જોડે કોમ્પ્રિહેન્શન ગુજરાતી બી આવડવું જોઈએ કે ફકરા પરથી આન્સર આપતા આવડવા જોઈએ કે આપણી જાતે નથી આપવાના પણ જે પ્રશ્નો હોય છે એ ફકરા પરથી વાંચીને આપવાના છે તો થોડી સ્પીડ બી હોવી જોઈએ નહીં તો ટાઈમ વધારે જશે વાંચવામાં અને આન્સર શોધવામાં. સો આમની પ્રેક્ટિસ અત્યારથી જ કરવી જોઈએ. સો ચલો અત્યારે ફટાફટથી મેં બી આ છે 80 પ્રશ્નોની અંદરથી બધા તો ટિકમાર્ક નથી કરવાના. સો ફાઇનલી પહેલો પાર્ટ છે એ મેં ટિકમાર્ક કર્યો છે. તમે જોઈ શકો છો સૌથી પહેલાં શ્રેણી આપેલી છે ત્યાર પછી પ્રશ્નો છે દિશાંતરના છે એન્ડ ત્યાર પછી કેલેન્ડરના બી છે પાસો બી આપ્યા છે એન્ડ ત્યાર પછી તારણ કાઢવાના છે એન્ડ આ તરફ લાસ્ટ કોષ્ટક બી જોઈ શકો છો. સૌથી વધારે આમાં આપ્યું હોય તો આકૃતિના પ્રશ્નો છે. આકૃતિના પ્રશ્નો બધા મારા સાચા પડ્યા છે કેમ કે મને બહુ જ વધારે ફાવટ છે એમાં. એન્ડ ત્યાર પછી અહીંયાથી ચાલુ થઈ રહ્યું છે મેથ્સ. તો મેથ્સ તો ટકાવારીથી જ સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યાંથી મેં સ્કીપ કર્યું છે કે મેથ્સનો એક બી દાખલો નથી કર્યો. બધા છે એમ જ છોડ્યા છે કે આપણે જોઈએ ચલો કે કેટલા માર્ક્સ જસ્ટ રિઝનિંગ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી ટિકમાર્ક કરીએ છીએ તો આવે છે. અહીંયાથી ચાલુ થઈ ગયું છે કોમ્પ્રિહેન્શન ગુજરાતી તો પહેલા ફકરાની અંદર 2 મારા રોંગ થયા છે એન્ડ ત્યાર પછી અહીંયા બીજો ચાલુ થઈ રહ્યો છે એમાં બી એક રોંગ હતો અને આ ત્રીજો ફકરો દેખાઈ રહ્યો છે એમાં એક બી રોંગ નથી અને ચોથા ફકરાની અંદર એક છે. તો 80 માર્ક્સનું જે પહેલો પાર્ટ હતો એમાંથી 35 છે સાચા મેં ટિકમાર્ક કર્યા છે. રોંગ હતા એમને છે મેં માઇનસ છે એમને બી નીકાળી દીધા છે છતાં 35 થઈ રહ્યા છે. સો આ રીતે તમે બી તમારું પ્રોપર રિઝનિંગ હશે અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી હશે તો પહેલા પાર્ટની અંદર 40% આરામથી લઈ શકાશે. સો ફાઇનલી તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારું રિઝનિંગ અને કોમ્પ્રિહેન્શન ગુજરાતી સારું છે તો તમે પહેલા પાર્ટની અંદર આસાનીથી 40% મેળવી શકો છો. એન્ડ ત્યાર પછી અત્યારે મેં બુક્સ લઈને બેસી ગઈ છું બ્રહ્માસ્ત્ર. એમની અંદર મેં વાંચી રહી છું અત્યારે ગુજરાતનો વારસો. સો ફટાફટથી ગુજરાતનો વારસો ફિનિશ કરી અને ભારતનો વારસો બી કરવાનો છે તો ટ્રાય કરીશ કે આજે જ ફિનિશ થઈ જાય. સો એ રીતે જ રીડ કરી રહી છું જેથી કરીને ફટાફટ ફિનિશ થાય. દિવસો ફટાફટ જઈ રહ્યા છે એન્ડ બહુ ઓછા દિવસો બચ્યા છે એમ કહી શકાય. કરંટ અફેર્સ વગેરે કરવાનું છે. થઈ ગયો તો બપોરનો સમય એન્ડ ભયાનક તડકા બી પડી રહ્યા છે એન્ડ મેં બી આવી ગઈ છું કિચનમાં. જમવાનું ફટાફટથી રેડી કરીશ બટ શું જમવાનું બનાવવું કંઈ જ દેખાઈ નહોતું રહ્યું. ફાઇનલી મેગી મળી ગઈ છે 2 મિનિટ્સ મેગી બટ 2 મિનિટ્સમાં કોઈ દિવસ બની નથી છતાં બી ચલો ટ્રાય કરીશ ફટાફટથી બની જાય એન્ડ મેં બી જમી એન્ડ ફરી આવી ગયું રીડિંગ કરવા. હલો ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું જમીને ડાયરેક્ટલી રીડિંગ કરવા માટે બટ અત્યારે મેં કરવાની છું પીવાયક્યુ સોલ્વ યુવા ઉપનિષદની બુકમાંથી. તો કોઈની કાલ કમેન્ટ્સ હતી કે યુવા ઉપનિષદની પીવાયક્યુની બુક છે એમાં બહુ બધી ભૂલો છે તો યસ બહુ બધી ભૂલો છે બટ એ લોકોએ ભૂલો જે છે આન્સર રોંગ આપ્યા હતા એ સુધારી અને એમની PDF છે એમની એપ્લિકેશન પર મૂકી દીધી છે. ત્યાંથી ડાઉનલોડ કરી અને તમારે બુક્સની અંદર જે ખોટા આન્સર આપ્યા છે ત્યાં જે સાચા એ PDFમાં લખેલા છે ટિકમાર્ક કરી લેવાના છે. ઓલરેડી જેટલા બી આન્સર ખોટા હતા ભૂલો સુધારી અને એમની એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે તો ત્યાંથી PDFમાંથી જોઈ અને સાચા આન્સર આપ્યા હોય એ ટિકમાર્ક કરી લેવાના છે. સો મેં તો ઓલરેડી કરી લીધા છે એટલે પીવાયક્યુ આમાં સોલ્વ કરું છું. સો ચલો અત્યારે મેં છે આ પીવાયક્યુની બુક જ સોલ્વ કરવાની છું. પીવાયક્યુ બધા સોલ્વ કરવાની છું એન્ડ આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો તમારે સુંદર સુંદર હાથોથી એક લાઇક પ્યારી સી કમેન્ટ્સ એન્ડ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેવાનું છે એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.